એટલે આ જે કેનેડાની ઇમિગ્રેશન પોલિસી આવી એને કારણે વિદેશના જે વિદ્યાર્થીઓ ત્યાં ગાડી પાર્ટ ટાઈમ જોબ કરે છે કે જે અસ્થાયી નોકરી કરે છે એની ઉપર એક મોટું જોખમ થવાની શક્યતા છે. નમસ્કાર દર્શક મિત્રો, વિદેશમાં ભણવા જવાનું અને વિદેશમાં કેરિયર બનાવવાનું જે લોકો સપનું જોઈ રહ્યા છે અને ત્યાં જે લોકો ત્યાં રહી રહ્યા છે એના માટે થોડા નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડાએ એની જે ઇમિગ્રેશન પોલિસી બદલી છે અને બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ એક વિદ્યાર્થીઓ માટે નિર્ણય લીધો છે. આ બંને જે ડિસિઝન છે એ ભારતીય વિદ્યાર્થીઓ માટે અવળી અસર પાડી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ 26 ઓગસ્ટના દિવસે એક એક્સ પ્લેટફોર્મ ઉપર એવું લખ્યું કે કેનેડાની અંદર ઓછા પગારવાળા અને અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે. અમે આની અંદર ઘટાડો કરી રહ્યા છીએ અને એનું કારણ એવું છે કે હવે કેનેડાના જે કામદારો છે, જે યુવાનો છે, એની ઉપર સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરશે એવું કેનેડાના પ્રધાનમંત્રીએ એક્સ પ્લેટફોર્મ પર લખ્યું. એટલે આ જે કેનેડાની ઇમિગ્રેશન પોલિસી આવી એને કારણે વિદેશના જે વિદ્યાર્થીઓ ત્યાં ગાડી પાર્ટ ટાઈમ જોબ કરે છે કે જે અસ્થાયી નોકરી કરે છે એની ઉપર એક મોટું જોખમ થવાની શક્યતા છે. અને એક અંદાજ મુજબ લગભગ 70,000 જેટલા વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડે એવી નોબત ઊભી થઈ છે. હવે આ 70,000માંથી ભારતના કેટલા હશે એનો આંકડો સામે આવ્યો નથી, પરંતુ ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પાયે હશે એ વાત નક્કી છે. કારણ કે કેનેડાની અંદર ભારતીય વિદ્યાર્થીઓ સહિત અનેક વિદેશી વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધ પણ શરૂ કરી દીધો છે. હવે કેનેડાની અંદર જે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા છે એ 2022ના જે કેનેડા સરકારના ડેટા છે એમાં કુલ 5.5 લાખ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડાની અંદર રહે છે અને એમાંથી 2.26 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એ ભારતીયો છે. એટલે લગભગ 40% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં વસે છે. હવે આ કેનેડા સરકારે હમણાં જે ઇમિગ્રેશન પોલિસી જાહેર કરી એને કારણે 70,000 વિદ્યાર્થીઓ પર જોખમ ઊભું થયું છે. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓની જે વર્ક પરમિટ છે એ આ વર્ષમાં પૂરી થઈ રહી છે અને કેનેડા સરકાર આ વર્ક પરમિટ લંબાવવાના બિલકુલ સમર્થનમાં નથી. એટલે જેમની વર્ક પરમિટ પૂરી થઈ છે એમણે કેનેડા છોડીને દેશ પરત જવું પડશે. અત્યારે કેનેડાની અંદર જે વિરોધ થઈ રહ્યો છે એમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ છે અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, ઓન્ટારિયો, મેનિટોબા, બ્રિટિશ કોલંબિયા આ સહિતના અનેક વિસ્તારોની અંદર વિદ્યાર્થીઓ બેનરો લઈને વિરોધ કરી રહ્યા છે. અને વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા છે કે અમને કેનેડા સરકારે ઉલ્લુ બનાવ્યા. અમે 6 વર્ષથી અહીંયા આવવાનું જોખમ લીધું, અમે અભ્યાસ કર્યો, ટેક્સ ચૂકવ્યો, CRSનો સ્કોર મેળવ્યો અને હવે કેનેડા સરકાર અમને બહાર કાઢી મૂકવાની વાત કરી રહી છે. એટલે આમ પણ કેનેડાની અંદર છેલ્લા ઘણા સમયથી ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીના અનેક અહેવાલો સામે આવતા જ રહ્યા છે કે જોબ નથી મળતી. ત્યાંના જે વિદ્યાર્થીઓ, ભારતીય વિદ્યાર્થીઓ જે રહે છે એ એક રૂમમાં 8-10 વિદ્યાર્થીઓ એક ઓરડી જેવામાં રહે છે અને ઘણી બધી મુશ્કેલીઓનો સ્ટુડન્ટ સામનો કરી રહ્યા છે. એવા ઘણા બધા અહેવાલો આવી જ રહ્યા છે. હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની, તો ઓસ્ટ્રેલિયાએ પણ એવું કીધું છે કે બીજા દેશોના વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ હવે ઓસ્ટ્રેલિયા સીમિત કરવાનું નક્કી કરેલું છે. 2022ની અંદર ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 5.10 લાખ જેટલી હતી અને એમાંથી ભારતના 1.22 લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાની અંદર ભણે છે. બીજું, ઓસ્ટ્રેલિયાએ એક એવું ડિસિઝન લીધું કે ઓટોમેટિકલી વિદ્યાર્થીઓ આવવાના જ ઓછા થઈ જાય. તો એની અંદર એવું કર્યું કે વિદેશી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જે ભણવા આવશે એ ફીની અંદર સીધો ડબલ વધારો કરી દીધો
અત્યારે ફીમાં જે એવરેજ $710 લેવામાં આવે છે એ ફી વધારીને $1600 કરી દેવામાં આવી છે. આટલી ડબલ ફીને કારણે આમ જ વિદ્યાર્થીઓની સંખ્યા તો ઓછી થઈ જવાની છે. પણ ઓસ્ટ્રેલિયા ભારતથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ જુદા જુદા દેશોમાં જાય છે. ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડ, કેનેડા, પણ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જવાનું ચલણ વધારે છે. તો આ એમના માટે આ નિરાશાજનક સમાચાર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.